આજનું રાશિફળ બુધવાર 28 મે 2025। આ 4 રાશિઓનું ભાગ્ય ચમકશે, ખરાબ સમયનો અંત આવશે। જે લોકો હિન્દુ ધર્મમાં પંચાંગ અને ગ્રહો અને નક્ષત્રોમાં માને છે તેઓ પણ રાશિફળ વિશે ખૂબ જ ઉત્સુક હોય છે। તેઓ જાણવા માંગે છે કે આજનું રાશિફળ કેવું રહેશે। રાશિફળ એ દરેક દિવસની ઘટનાઓની આગાહી છે। આજે કઈ રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવી પડશે અને કઈ રાશિ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે। આજનું રાશિફળ ગ્રહોના ગોચર પર આધારિત છે। તેના આધારે વ્યક્તિના સ્વાસ્થ્ય, વૈવાહિક જીવન અને પ્રેમ, સંપત્તિ અને સમૃદ્ધિ, પરિવાર અને વ્યવસાય અને નોકરી સંબંધિત માહિતી મળે છે। આજે આ 4 રાશિઓનું ભાગ્ય ચમકશે અને ખરાબ સમયનો અંત આવશે। 1. ધનુ રાશિ, સેક્રેટેરિયસ, વધુ પડતી કેલરી ધરાવતું ભોજન ટાળો અને તમારા વ્યાયામને ભક્તિભાવપૂર્વક વળગી રહો। ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે છે। ઘરના બાકી રહેલા કામ આટાપવા માટે તમારા જીવનસાથી સાથે વ્યવસ્થા કરો। રોજે રોજ પ્રેમમાં પડતા રહેવાના તમારા સ્વભાવને બદલો। પ્રેમ હંમેશા ઊંડી ભાવનાઓ ધરાવતું હોય છે અને આજે તમને એનો અનુભવ થશે। આજના સમયમાં તમારા માટે સમય શોધવો ખૂબ મુશ્કેલ છે, પરંતુ આજે એવો દિવસ છે જ્યારે તમારી પાસે તમારા માટે પુષ્કળ સમય હશે। ખોટો સંવાદ આજે સમસ્યા સર્જી શકે છે, પણ તમે બેસીને વાત દ્વારા તેને ઉકેલી શકો છો। 2. મીન રાશિ, પીસેસ, શારીરિક પીડા સહન કરવાની શક્યતા છે। તમારા શરીર પર વધુ તાણ લાવે તેવો કોઈ પણ પ્રકારનો શારીરિક થાક ઘટાડવાનો પ્રયાસ કરો। પૂરતો આરામ લેવાનું યાદ રાખજો। જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણાં મારો કાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે। તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો। તમારું કાર્ય પ્રેમ અને હકારાત્મક દૃષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ, લાલચથી નહીં। આજે તમારી કોઈ ખરાબ બટેવત મારા પ્રેમીને ખરાબ લાગી શકે છે અને તેઓ તમારી સાથે ગુસ્સે થઈ શકે છે। તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો। તમારી શૈલી અને કામ કરવાની રીતો તમને નિકટથી જોનારા લોકો માર્સ જ ગાળશે। આ રાશિના જાતકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે। આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે। તમારા જીવનસાથી તમારા દિલની વાત સાંભળવા માટે પૂરતો સમય આપશે। 3. સિંહ રાશિ, લિયો, સુસુપ્ત પડી રહેલી સમસ્યાઓ માથું ઊંચકશે અને પોતાની સાથે માનસિક તાણ લાવશે। આજે તમારું કોઈ જીકી જોડે ઝઘડો થઈ શકે છે અને વાત કોર્ટ કચેરી સુધી જઈ શકે છે, જેના લીધે તમારું ધારેધન ખર્ચ થઈ શકે છે। તમારો ભાગીદાર સહકારપૂર્ણ થામદરૂપ હશે। રોમેન્ટિક પગલાં કામ નહીં આવે। ભાગીદારીમાં ઉત્સાહ શરૂ કરવા માટે સારો દિવસ। સૌને લાભ થવાની શક્યતા છે, પણ ભાગીદાર સાથે હાથ મેળવતા પૂર્વે વિચારજો। જે લોકોના પરિવારજનોની ફરિયાદ છે કે તેઓ પરિવારને પૂરતો સમય નથી આપતા, તેઓ આજે પરિવારના સભ્યોને સમય આપવાનું વિચારી શકે છે, પરંતુ અંતિમ ક્ષણે કેટલાક કામના આગમનને કારણે આવું થશે નહીં। કામવાળી આજે કદાચ કામ પર નહીં આવે, જેને કારણે તમારા જીવનસાથી તાણ સર્જાવાની શક્યતા છે। 4. કર્ક રાશિ, કેન્સર, તમારી અંદર આજે ઉર્જા જોઈ શકાય છે। તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે। આજે શક્યતા છે કે તમને ધન સંબંધી કોઈ મુશ્કેલી હોય, પરંતુ તમે પોતાની સમજદારીથી ખોટને નફામાં બદલી દેશો। તમે માનો કે ન માનો, પણ તમને કોઈક બહુ જ નિકટથી જોઈ રહ્યું છે અને તમને પોતાનો રોલ મોડલ ગણે છે। ખાણ થાય એવા જ કાર્યો કરો જે તમારી શાખમાં વધારો કરે। તમારો કોલ લંબાવીને તમે તમારા રોમેન્ટિક ભાગીદારને ચીડવશો। સંતોષકારક પરિણામો મેળવવા માટે ચીજોનું આયોજન સારી રીતે કરો। ઓફિસને લગતી સમસ્યાઓ ઉકેલવાના પ્રયાસો હાથ ધરવાથી ટેન્શન તમારા મગજને ઘેરો ઘાલશે। તમારા વડે આજના દિવસમાં એવા કામ કરવામાં આવશે જેના વિશે તમે ઘણીવાર વિચારો છો પરંતુ કરવા માટે સમર્થ હતા। કોઈ સ્વાદિષ્ટ વાનગી ખાવાની ઈચ્છા અથવા માત્ર એક આલિંગન માટેની નાનકડી માગ તરફ તમે જો દુર્લક્ષ કરશો તો તમારા જીવનસાથી તમારાથી નારાજ થવાની શક્યતા છે। આજે આ 8 રાશિના જાતકો માટે ધનલાભ અને ધંધામાં સારો દિવસ રહેશે। 1. મેષ રાશિ, એરીઝ, નિયત સમયાંતરે ઊભા થનારા અંતરાયો કેટલીક સમસ્યાઓ ઊભી કરશે। તમારા ચેતાતંત્રને કાર્યશીલ રાખવા માટે સંપૂર્ણ આરામ લો। આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને થામનો રંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો। જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે, તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે। રોમેન્ટિક મેળાપ ખૂબ જ આકર્ષક જણાય છે, પણ તે લાંબુ નહીં ટકે। અટકી પડેલા પ્રકલ્પો તથા યોજનાઓ અંતિમ સ્વરૂપ લેવા આગળ વધશે। આજે તમારી નજીકના લોકો તમારી નજીક આવવાનો પ્રયત્ન કરશે, પરંતુ તમારા મનને શાંત રાખવા માટે તમે એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો। આજે જરૂરિયાતના સમયે તમારા જીવનસાથી પોતાના પરિવારના સભ્યોની સરખામણીએ તમારા પરિવારના સભ્યોને ઓછું મહત્વ આપે એવું બની શકે છે। 2. વૃષભ રાશિ, ટોરસ,
તમારી જાતને આજે તમે સામાન્યપણે તમે હો છો એના કરતાં ઓછા ઉર્જાવાન મહેસૂસ કરશો. વધારાના કામ દ્વારા તમારી જાત પર વધુ બોજો ન નાખતા થોડોક આરામ કરો તથા તમારી એપોઇન્ટમેન્ટ બીજા કોઈ દિવસ માટે રાખો. આજે મિત્રો સાથે પાર્ટી માંત મેક હું પૈસા લૂંટા વિશ્કો છોચ તાયત મારો આર્થિક પક્ષમ જબૂત રહેશે. પોતાની જાત પર દયા ખાવામાં સમય વેડફશો નહીં. એના કરતાં જીવનના પાઠ શીખવાનો પ્રયાસ કરજો. તમારું પ્રેમ જીવન આજે તમને ક્ષું ખરેખર અદ્ભુત આપશે. કામના સ્થળે આજે બધા તમને ખરા દિલથી સાંભળશે. આજે ઘરે કોઈ પણ પાર્ટીને કારણે તમારો કિંમતી સમય બરબાદ થઈ શકે છે. આજે તમારા જીવનસાથી તમારી માટે ક્ષું ખરેખર અદ્ભુત ખરીદશે. 3. મિથુન રાશિ જેમનાઈ આજે તમે જે કંઈ કરશો તેમાં ઉર્જાથી સભર હશો. તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકશો. નાણાં પ્રવાહમાં વધારો મહત્વની ચીજોની ખરીદી તમારી માટે આસાન બનાવશે. મિત્રો તથા જીવનસાથી આરામત થા ખુશીઓ લાવશે. એ સિવાય નિસ્તેજ અને ધીમો દિવસ. આજે તમને તમારા પ્રિય પાત્રની એક નવી અદ્ભુત બાબત જોવા મળશે. તમે તમારી યોજનાઓ વિશે સૌને જણાવ્યા કરશો તો તમે તમારા પ્રોજેક્ટને બરબાદ કરી મૂકશો. આજે તમને અનેક રસપ્રદ આમંત્રણ મળશે અને સરપ્રાઇઝ ગિફ્ટની પણ શક્યતા નકારી શકાય નહીં. આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદ્ભુત સાંજ માણશો. 4. કન્યા રાશિ વિર્ગો જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભેળ ખુશી થામો જમજા. જે લોકો એજમી ને ખરીદી હતી અને હવે તેને વેચવા માંગે છે તે લોકોને કોઈ સારો ખરીદદાર આજે મળી શકે છે અને તેનાથી તેમને સારો ધન લાભ થશે. ઘરે ઉત્સવ જેવો માહોલ તમારું ટેન્શન ઘટાડશે. સાચા અને ઉદાર પ્રેમ માટે તમને વળતર મળવાની શક્યતા છે. આજે તમે જે વધારાનું જ્ઞાન મેળવશો તે તમારા સાથીઓ સાથે કામ લેવામાં તમારો ગુણ વિશેષ સાબિત થશે. અન્યોના ગળે તમારી વાત ઉતારવાની તમારી આવડત ઊંચા લાભ અપાવશે. તમે અને તમારા જીવનસાથી આજે તમારા લગ્ન જીવનની શ્રેષ્ઠ મક્ષણ સર્જશો. 5. તુલા રાશિ લીબ્રા પોતાના ઈર્ષાળુ વર્તનને કારણે પરિવારના કોઈક સભ્ય તમને ચીડવશે પણ ગુસ્સે થવાની જરૂર નથી અન્યથા પરિસ્થિતિ હાથની બહાર જઈ શકે છે. યાદ રાખો તમે જે બાબતનો ઇલાજ કરી શકતા નથી તેને સહન કરવું રહ્યું. આજે તમારી કોઈ ચલ સંપત્તિ ચોરી હોઈ શકે છે તેથી જેટલું શક્ય હોય તેટલું આનાથી બચો. ખુશખુશાલ ઉર્જાસભર પ્રેમાળ મૂડમાં તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશીથી આનંદ લાવશે. આજે તમને તમારા જીવનમાં સાચા પ્રેમની કમી ચાલશે. ચિંતા ન કરો સમય સાથે બધું જ બદલાઈ જાય છે અને તે માં તમારું રોમેન્ટિક જીવન પણ અપવાદનથી રચનાત્મક તથા તમારા જેવા જ વિચારો ધરાવતા લોકો સાથે હાથ મેળવો. સમયસર ચાલવાની સાથે પ્રિયજનોને સમય આપવો પણ જરૂરી છે. તમે આજે આ સમજી શકશો પરંતુ હજી પણ તમે તમારા પરિવારના સભ્યોને પૂરતો સમય આપી શકશો નહીં. આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી તરફથી તમને ધ્યાન અપાઈ રહ્યું નથી પણ દિવસના અંતે તમને સમજાશે કે તમારી માટે જ કેટલીક વ્યવસ્થા કરવા માટે વ્યસ્ત હતા. 6. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો. તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો. આગળ જ તાંજેનું મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ. પરિવાર બાળકો તથા મિત્રો સાથે વિતાવેલો સમય તમારી શક્તિ પાછી મેળવવા માટે મહત્વનો છે. તમારા પ્રિય પાત્ર સાથે તમારી અંગત લાગણીઓ રહસ્યો શેર કરવા માટે અયોગ્ય સમય નથી. તમે જે કંઈ કરશો તે માં તમે શ્રેષ્ઠ હશો. તમે કેટલા સક્ષમ છો એ દેખાડીને તમારી યોગ્યતા તમારી આસપાસના લોકો વચ્ચે સાબિત કરો. તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે. આજનો દિવસ સારો જોઈ એવું તમે ઈચ્છતા હો તો તમારા જીવનસાથીનો મિજાજ ખરાબ હોય ત્યારે એક પણ શબ્દ ઉચ્ચરતા નહીં. 7. મકર રાશિ કેપ્રિકોર્ન તમારો કોઈ મિત્ર તમારી ઉદારતા તથા સહનશક્તિની મર્યાદાની કસોટી કરી શકે છે. તમારા મૂલ્યોનું જતન કરવામાં અને તમારા દરેક નિર્ણયમાં તર્કસંગત રહેવાની તકેદારી તમારે રાખવી પડશે. આજના દિવસે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે. સાથે જ તમને દાન પુણ્ય પણ કરવું જોઈએ કેમ કે આનાથી તમને માનસિક શાંતિ મળશે. તમારામાંના કેટલાક દાગીના અથવા હોમ એપ્લાયન્સીસની ખરીદી કરશે. તમારા પ્રિય પાત્ર સાથેના સંબંધો કોઈક સાવક્ષુલ્લક બાબતને લઈને વણસી શકે છે. આગળ પડતા લોકો સાથે હળવા મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે. આ રાશિના લોકોએ આજે પોતાને સમજવાની જરૂર છે. જો તમને લાગે છે કે તમે દુનિયાની ભીડમાં ક્યાંક ખોવાઈ ગયા છો તો પછી તમારા માટે સમય કાઢો અને તમારા વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરો. બહુ સારું કહેવાય એવું વૈવાહિક જીવનને કારણે તમારા જીવનસાથી આજે તમારા પર વરસી પડે આવી શક્યતા છે. 8. કુંભ રાશિ અક્વેરિયસ ઘરની બહારની પ્રવૃત્તિઓ આજે થકવનારી તથા તાણયુક્ત હશે. એમ તો આજે નાણાકીય પક્ષ સારું રહેશે પરંતુ તમને આ પણ ધ્યાન રાખવું છે કે તમે તમારા પૈસાનકામાં ખર્ચ ના કરો.
બાળકો કેટલા કરો માંચક સમાચાર લાવી શકે છે. તમારી લવ સ્ટોરી આજે વળાંક લઈ શકે છે. તમારો જીવનસાથી આજે તમારી સાથે લગ્ન વિશે વાત કરી શકે છે. આ કિસ્સામાં તમારે કોઈ નિર્ણય લેતા પહેલા વિચાર કરવો જ જોઈએ. તમે જો એક દિવસ નિર્જા પરજતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમારી ગેરહાજરીમાં બધી ચીજો સરળતાથી ચાલશે. જો કોઈ વિચિત્ર કારણસર સમસ્યા સર્જાય તો તમે પાછા ફરશો ત્યારે તેને સરળતાથી ઉકેલી લેશો. આજે તમે કોઈને કહ્યા વિના એકલા તમારા ઘરની બહાર જઈ શકો છો, પરંતુ તમે એકલા રહેશો પણ શાંત નહીં. આજે તમારા હૃદય માંગણી ચિંતા રહેશે. તમારા જીવનસાથી આજે તમને તેમની સારી બાજુ બતાવશે.